જય દશામાં દોસ્તો, આજે આપણે મીનાવાડા ફાઇનલી આજે પહોંચી ગયા છીએ. આપણે મીનાવાડા અહીંથી 5 કિલોમીટર દૂર થાય છે. હવે દિવાસાના દિવસો આવી રહ્યા છે અને દશામાના વ્રત પણ ચાલુ થશે, તો આપણે એ વિશે આપણે જાણીશું. ડાકોરથી 25 કિલોમીટરના દૂર અંતરે આવેલ મીનાવાડા ગામમાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે. ગામથી આ બાજુ મીનાવાડા મંદિર જવાય છે અને આ બાજુ જોઈએ તો મોહર નદી આવેલી છે. આ મોહર નદીમાં શારદાબા જ્યારે ભેંસો ચરાવવા આવતા હતા. શારદાબા દશામાના ભક્ત હતા. આ નદીની અંદર જ્યારે શારદાબા ભેંસો ચરાવવા આવતા હતા ત્યારે તેમની સાતમી વેરાએ ભેંસ વરામાં ફસાઈ ગઈ હતી. ત્યારે તેમની ભક્તિના લીધે દશામાં પ્રસન્ન થયા અને વરામાંથી ભેંસ તેમને બહાર કાઢી આપી હતી. ત્યારથી આ મીનાવાડા ગામ દશામાંથી ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. ચાલો હવે મીનાવાડા મંદિર બાજુ આપણે જઈએ અને મીનાવાડા દશામાના દર્શન કરીએ. આપણે બજારની અંદર પહોંચી ગયા છે અને મીનાવાડા દશામાના દર્શન બાદ આપણે જે એમની આવેલી ભેંસોના પણ દર્શન કરીશું અને તેને ચાર ખવડાવીશું. તો આપ વિડીયોમાં જોડ્યા રહેજો. મંદિરની બાજુમાં અનેક ભગવાનની મૂર્તિઓ અને માતાજીઓની મળે છે દુકાનમાં. આપણે હવે મંદિરની ખૂબ નજીક પહોંચી ગયા છે. આ છે દશામાનું મંદિર. ત્યાં આગળ આપણે ફોટા અને વિડીયો પાડવાની મનાય છે. હવે દશામાના વ્રત ચાલુ થવાના હોવાથી તો મીનાવાડા અનેક મૂર્તિઓ મળી રહી છે. એ મૂર્તિઓ તમે પણ જોઈ શકો છો. મંદિરની આજુબાજુ બધી જગ્યાએ મૂર્તિ પણ મળી રહી છે. મંદિરના બાજુમાં આવેલ દશામાની ભેંસોને આપણે ચાર ખવડાવીશું. આપણે પૈસા આપીને બા જોડે ચાર લઈએ અને આ ભેંસોને ખવડાવી અને પુણ્ય મેળવીએ. જેલો આ દશામાની ભેંસ છે
અને એના આશીર્વાદ લઈ લઈએ. તો આપ પણ ભક્તો દશામાના મંદિરમાં જરૂર આવજો અને દર્શનનો લાભ લો. જય દશામા.